શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્યયોગ શ્લોક 1 સંજય ઉવાચ તં તથા કૃપ્યવિષ્ટમ પૂર્ણાકુલેક્ષણમ વિષિદંતમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ 1 સંજય બોલ્યા ત્યારે ચિંતા અને વિષાદમાં ડૂબેલા અર્જુનને જેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્લોક 2 શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમસ્વર્ગ્યુમ કીર્તિકરમર્જુન 2 શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન આ તું કયા વિચારોમાં ડૂબી રહ્યો છે જે આ સમયે ખોટા છે અને સ્વર્ગ અને કીર્તિના બાધક છે. શ્લોક 3 લૈભ્ય માસ્મ ગમઃ પાર્થ નૈતત્વય પપદ્યતે ક્ષુદ્ર હૃદય દૌર્બલ્ય ત્યક્તોત્તિષ્ઠ પરંતપ 3 તારે માટે આ દુર્બળતાનો સાથ લેવો સારો નથી. આ નીચ ભાવ હૃદયની દુર્બળતાનો ત્યાગ કર અને ઉઠ હે પરંતપ. શ્લોક 4 અર્જુન ઉવાચ કથં ભીષ્મમહં સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્દાવરીસૂદન 4 અર્જુન બોલ્યા હે અરિસૂદન હું કઈ રીતે ભીષ્મ સંખ્ય અને દ્રોણ સામે યુદ્ધ કરીશ? તે તો મારી પૂજાના હકદાર છે. શ્લોક 5 ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો વો ભૈક્ષ્યમ્પિ લોકે હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહૈવ ભૂન્યે ભોગાન રુધિર પ્રદિગ્ધાન 5 આ મહાનુભાવ ગુરુઓની હત્યા કરતા તો ભીખ માંગી અને જીવવું ઉત્તમ છે. આને મારીને જે ભોગ અમને પ્રાપ્ત થશે તે બધા તો રક્તથી રંજિત હશે. શ્લોક 6 ન ચૈતદ્વિગ્મઃ કતર્નો ગરિયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામ સ્તેવ સ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા 6 આપણે તો એ પણ નથી જાણતા કે આપણે જીતશું કે નહીં અને એ પણ નહીં કે બંનેમાંથી ઉત્તમ કયું છે તેમનું જીતવું કે આપણું કારણ કે જેને મારીને હું જીવવા પણ નહીં ઈચ્છું તે ધાર્તરાષ્ટ્રના પુત્ર આપણી સામે ઊભા છે. શ્લોક 7 કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મ સમ્મૂઢચેતા યજ્ઞેય સ્થાનનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેધં શાધી માંગ ત્વાં પ્રપન્નમ 7 આ દુઃખ અને ચિંતાએ મારા સ્વભાવને છીનવી લીધો છે અને મારું મન શંકાઓથી ઘેરાઈને સાચો ધર્મ જોઈ શકતું નથી. હું આપને પૂછું છું જે મારા માટે નિશ્ચિત પ્રકારે ઉત્તમ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું અને આપનું શરણ કરું છું. શ્લોક 8 નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાર્યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધ રાજ્ય સુરાણામપી ચાધિપત્યમ 8 મને સૂઝતું નથી કે કેવી રીતે આ દુઃખનો જે મારી ઇન્દ્રિયોને સુકાવી રહ્યું છે અંત થઈ શકે છે ભલે મને આ ભૂમિ પરનું અતિ સમૃદ્ધ અને શત્રુહીન રાજ્ય કે દેવતાઓનું રાજ્યપદ પણ મળી જાય. શ્લોક 9 સંજય ઉવાચ એમુક્ત્વા હૃષિકેશં ગુડાકેશઃ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુઈં બભૂવ 9 સંજય બોલ્યા હૃષિકેશ શ્રી ગોવિંદને પરંતપ અર્જુન ગુડાકેશ આમ કહીને ચૂપ થઈ ગયો કે હું યુદ્ધ નહીં કરું. શ્લોક 10 તમુવાચ હૃષિકેશ પ્રહસન્નિ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદંતમિદં વચઃ 10 હે ભારત બે સેનાઓની વચ્ચે શોક અને દુઃખથી ઘેરાયેલા અર્જુનને પ્રસન્નતાથી હૃષિકેશે કહ્યું કે. શ્લોક 11 શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વશોચસ્ત્ય પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુનું નાનુશોચંતી પંડિતા 11 શ્રી ભગવાન બોલ્યા જેના માટે શોક ન કરવો જોઈએ તેના માટે તું શોક કરી રહ્યો છે અને બોલી તું બુદ્ધિમાનોની માફક રહ્યો છે. જ્ઞાની લોકો જે ચાલ્યા ગયા છે અને જે છે તે કોઈ માટે શોક કરતા નથી. શ્લોક 12 ન ત્વવાહં જાતુ નાસં ન ત્યું નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરંવાર ન તારો ન મારો કે ન આ રાજાઓ જે દેખાઈ રહ્યા છે તેનો કદી નાશ થાય છે અને એવું પણ નથી કે આપણે ભવિષ્યમાં રહેશું નહીં. શ્લોક 13 દેહિનોસ્મિન્યથા દેહે કૌમારું યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિર્ધારસ્તત્ર ન મુદ્તિ 13 આ દેહનાં બાળક યુવાન કે વૃદ્ધ થવા છતાં આત્મા જેમ તેવી ને તેવી જ રહે છે એ જ પ્રકારે આ દેહનાં અંત થવા છતાં પણ તે તો તેવી જ રહે છે. બુદ્ધિમાન લોકો આ માટે વ્યથિત થતા નથી.
શ્લોક 14 માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ્તાન સ્થિતિક્ષસ ભારત 14 હે કૌંતેય ઠંડી ગરમી સુખ દુઃખ આ બધું તો કેવળ સ્પર્શ માત્ર છે, આવતા જતા રહે છે, હંમેશા નથી રહેતા, તેને સહન કરો હે ભારત. શ્લોક 15 યં હિ ન વ્યથયન્ત્યતે પુરુષ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરં સોડમૃતત્વાય કલ્પતે 15 હે પુરુષર્ષભ એ ધીર પુરુષ જે આનાથી વ્યથિત નથી થતો, જે દુઃખ અને સુખમાં એકસમ રહે છે, તે અમરતાને લાયક થઈ જાય છે. શ્લોક 16 નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ 16 અસત્ય કદી ટકતું નથી અને સત્ય ટકે નહીં તેવું થતું. જે સારને જુએ છે તે આ બંનેની સચ્ચાઈ જોઈ ચૂકેલ હોય છે. શ્લોક 17 અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમહતિ 17 તું એ પણ જાણ કે જેમાં આ બધું સ્થિત છે તેનો નાશ નથી થઈ શકતો, કારણ કે જે અમર છે તેનો નાશ કરવો કોઈના વશમાં નથી. શ્લોક 18 અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનોપ્રમેયસ્ય તસ્માદ્યધ્યસ ભારત 18 આ શરીર તો મરણશીલ છે, પરંતુ શરીરમાં વસનાર અનંત કહેવાય છે. આ આત્માનો ન તો અંત છે કે ન કોઈ તેનો સમોવડીયો છે, માટે હે ભારત યુદ્ધ કરો. શ્લોક 19 ય એનું વેત્તિ હંતારં યૌં મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયં હંતિ ન હન્યતે 19 એકલ અવતરણચિહ્ન એકલ અવતરણચિહ્ન જે તેને મારનાર કે પછી મરનાર સમજે છે, તે બંને એ નથી જાણતા કે ન તો એ આત્મા મારે છે કે ન મરે છે. શ્લોક 20 ન જાયતે પ્રિયતે વા કદાચી નાય ન ભૂયઃ ભૂત્વા ભવિતા વા અજો નિત્ય શાશ્વતોડ્યું પુરાણો ન હન્યતે હયમાને શરીરે 20 તે આત્મા ન તો જન્મે છે કે ન મરે છે, તે તો અજન્મા અંતહીન શાશ્વત અને અમર છે, સદાય છે, પ્રાચીન છે. શરીરના મરવા છતાં તેનો આત્માનો અંત થતો નથી. શ્લોક 21 વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ કથં સ પુરુષઃ પાર્થ કે ઘાતેતિ હંતિકમ 21 હે પાર્થ જે પુરુષ તેને અવિનાશી અમર અને જન્મહીન વિકારહીન જાણે છે, તે કોઈને કેવી રીતે મારી શકે છે કે સ્વયં પોતે પણ કેવી રીતે મરી શકે છે. શ્લોક 22 વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહવાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી 22 જેમ કોઈ વ્યક્તિ જૂના વસ્ત્રો ઉતારી અને નવા ધારણ કરે છે, તે જ રીતે શરીરને ધારણ કરેલ આત્મા જૂના શરીરને ત્યાગી અને નવા શરીરને પ્રાપ્ત કરે છે. શ્લોક 23 નૈન છિંદંતી શસ્ત્રાણી નૈન દહતી પાવકઃ ન ચૈન ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ 23 ન શસ્ત્ર તેને કાપી શકે છે કે ન આગ તેને બાળી શકે છે, ન પાણી તેને ભીંજવી શકે છે કે ન હવા તેને સુકાવી શકે છે. શ્લોક 24 अच्छेद्योडयमदाह्योडयमक्लेद्योडशोष्य एव च नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः 24 તે આત્મા અછેદ્ય છે, બાળી શકાતો નથી, ભીંજાવી શકાતો નથી, સુકાવી શકાતો નથી, તે હંમેશા રહેનાર છે, બધે જ છે, સ્થિર છે, અનંત છે. શ્લોક 25 અવ્યક્તોડયમચિંત્યોદ્યમ વિકાર્યોદ્યમુચ્યતે તસ્માદેવ વિદિત્વનું નાનુશોચિતુમહંસી 25 તે ન દેખાય છે, ન સમજાય છે, તે બદલાવ રહિત છે તેમ કહેવાય છે, માટે આ સમજીને તારે શોક કરવો જોઈએ નહીં. શ્લોક 26 અથ ચૈન નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ તથાપિ દ્વંગ મહાબાહો નયં શોચિતુમહંસી 26 હે મહાબાહો કદાચ તું તેને આત્માને વારંવાર જન્મ લેનાર અને વારંવાર મૃત્યુ પામનાર પણ માન, તો પણ તારે શોક કરવો જોઈએ નહીં. શ્લોક 27 જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેડર્થે ન ત્યું શોચિતુમહંસી 27 કારણ કે જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને મૃત્યુ પામનારનો જન્મ પણ નક્કી જ છે, જેના વિશે કશું જ નથી કરી શકાતું તેના વિશે તારે શોક ન કરવો જોઈએ.
श्लोक 28 अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्त निधनाने तत्र का परिदेवना 28 हे ભારત જીવ શરૂમાં અવ્યક્ત મધ્યમાં વ્યક્ત અને મૃત્યુ પછી ફરી અવ્યક્ત થઈ જાય છે તેમાં દુઃખી થવાની શું વાત છે શ્લોક 29 આશ્ચર્યવન પશ્યતિ કશ્ચિદેન્માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ आश्चर्यवैन्मन्य शृणोति श्रुत्वाप्लेनं वेद न चैव कश्चित् 29 कोई इसे आश्चर्य से देखता है कोई इसके बारे में आश्चर्य से बताता है और कोई इसके बारे में आश्चर्यचकित होकर सुनता है लेकिन सुनने के बाद भी कोई इसे नहीं जानता श्लोक 30 देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्युं शोचितुमर्हसि 30 हे भारत हर देह में जो आत्मा है वह नित्य है उसका वध नहीं किया जा सकता इसलिए किसी भी जीव के लिए तुम्हें शोक नहीं करना चाहिए श्लोक 31 स्वधर्मंपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्धि युद्धाओ यज्ञत् क्षत्रियस्य न विद्यते 31 श्लोक 32 यदृच्छया चोपपन् स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रिया पार्थ लभते युद्धमीदृशं 32 हे पार्थ सुखी हैं वे क्षत्रिय जिन्हें ऐसा युद्ध मिलता है जो स्वयं ही आया हो और स्वर्ग का खुला दरवाजा हो श्लोक 33 अथ चेक्त्वमिमं धर्मां संग्रामं न करिष्यसि ततः स्वधर्म कीर्ति च हित्वा पापं वात्स्यसि 33 लेकिन यदि तुम यह न्याय युद्ध नहीं करोगे को अपने धर्म और यश की हानि करोगे और पाप प्राप्त करोगे श्लोक 34 अकीर्ति चापि भूतानि कथयिष्यन्ति तेद्व्ययां संभावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते 34 तुम्हारे अंतहीन अपयश की लोग बातें करेंगे ऐसी अकीर्ति एक प्रतिष्ठित मनुष्य के लिए मृत्यु से भी बढ़कर है श्लोक 35 भयाद्रणादुपरतं मन्स्यन् त्वां महारथा येषां च त्व बहुमतो भूत्वा यास्यसि लाघवं 35 महारथी योद्धा तुम्हें युद्ध के भय से भागा समझेंगे जिनके मत में तुम ऊंचे हो उन्हीं की नजरों में गिर जाओगे श्लोक 36 अवाच्यवादांश बहुन्वदिष्यन्ति तवाहिता निंदन्तस्तव सामर्थ्य ततो दुःखतरनु किम 36 अहित की कामना से बहुत ना बोलने लायक वाक्यों से तुम्हारे विपक्षी तुम्हारे सामर्थ्य की निंदा करेंगे इससे बढ़कर दुखदायी क्या होगा श्लोक 37 हतो वा प्राप्त्यसि स्वर्ग जित्वा वा भोक्ष्यसे महीम तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः 37 यदि तुम युद्ध में मारे जाते हो तो तुम्हें स्वर्ग मिलेगा और यदि जीतते हो तो इस धरती को भोगोगे इसलिए उठो हे कौन्तेय और निश्चय करके युद्ध करो श्लोक 38 सुख दुखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यसु नैव पापं वास्यसि 38 सुख दुख को लाभ हानि को जय और हार को एक सा देखते हुए ही युद्ध करो ऐसा करते हुए तुम्हें पाप नहीं मिलेगा श्लोक 39 एषा तेडभिहिता सांख्य बुद्धियेंगे त्विमां शृणु बुच्या युक्तो यया पार्थ कर्मबंध प्रहास्यसि 39 यह मैंने तुम्हें सांख्य योग की दृष्टि से बताया अब तुम कर्म योग की दृष्टि से सुनो इस बुद्धि को धारण करके तुम कर्म के बंधन से छुटकारा पालोगे श्लोक 40 नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् 40 न इसमें की गई मेहनत व्यर्थ जाती है और न ही इसमें कोई नुकसान होता है इस धर्म का जरा सा पालन करना भी महान डर से बचाता है श्लोक 41 व्यवसायात्मिका बुद्धिरेके कुरुनंदन बहुशाखा घनंताश्च बुद्धयोद्व्यवसायिनाम 41 इस धर्म का पालन करती बुद्धि एक ही जगह स्थिर रहती है लेकिन जिनकी बुद्धि इस धर्म में नहीं है वह अंतहीन दिशाओं में बिखरी रहती है श्लोक 42 43 यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपश्चितः वेद्वादरता पार्थ नान्यदस्तितिवादिनः 42 कामात्मानः स्वर्गप्राजन्म कर्म फलप्रदां क्रियाविशेष बहुलां भोगैश्वर्यगति प्रति 43 हे पार्थ जो घुमाई हुई फूलों जैसी बातें करते हैं वेदों का भाषण करते हैं और
जिनके लिए उससे बढ़कर और कुछ नहीं है, जिनकी आत्मा इच्छाओं से जकड़ुई हुई है और स्वर्ग जिनका मकसद है, वह ऐसे कर्म करते हैं जिनका फल दूसरा जन्म है। तरह तरह के कर्मों में फंसे हुए और भोग ऐश्वर्य की इच्छा करते हैं, वे ऐसे लोग ही ऐसे भाषणों की तरफ खींचते हैं। श्लोक 44। भोगैश्वर्य प्रसक्तानां तयापहृत चेतसां व्यवसायात्मिका बुद्धि समाधौ न विधीयते। 44। भोग ऐश्वर्य से जुड़े जिनकी बुद्धि हरी जा चुकी है, ऐसी बुद्धि कर्मयोग में स्थिरता ग्रहण नहीं करती। श्लोक 45। मयिगुण्य विषया वेदा निगुण्यो भवार्जुन निर्द्वंद्वो नित्य सत्वस्थो नियोगक्षेम आत्मवान। 45। वेदों में 3 गुणों का व्याख्यान है। तुम इन तीनों गुणों का त्याग करो, हे अर्जुन, द्वंद्वता और भेदों से मुक्त हो, सत में खुद को स्थिर करो, लाभ और रक्षा की चिंता छोड़ो और खुद में स्थित हो। श्लोक 46। यावानर्थ उदपाने सर्वतः संपुतोदके तावान सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। 46। हर जगह पानी होने पर जितना सा काम एक खूनी का होता है, उतना ही काम ज्ञानमंद को सभी वेदों से है। मतलब यह कि उस बुद्धिमान पुरुष के लिए जो सत्य को जान चुका है, वेदों में बताए भोग प्राप्ति के काम से कोई मतलब नहीं है। श्लोक 47। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुमांते संगोडस्त्य कर्मणि। 47। कर्म करना तो तुम्हारा अधिकार है, लेकिन फल की इच्छा से कभी नहीं कर्म को फल के लिए मत करो और न ही काम न करने से जुड़ो। श्लोक 48। योगस्थः कुरु कर्माणि संग त्यक्त्वा धनंजय सिद्ध सिद्ध्यो समो भूत्वा। समत्वे योग उच्यते। 48। योग में स्थित रहकर कर्म करो, हे धनंजय, उससे बिना जुंगे हुए काम सफल हो न हो, दोनों में एक से रहो, इसी समता को योग कहते हैं। श्लोक 49। दुरेन ह्यवरं कर्म बुद्धियोगात् धनंजय बुद्धौ शरणमन्विच्छ कृपणा फलहेतवः। 49। इस बुद्धि योग के द्वारा किया काम तो बहुत है, इस बुद्धि की शरण ऊंचा लो, काम को फल की इच्छा से करने वाले तो कंजूस होते हैं। श्लोक 50। बुद्धियुक्तो जहाति उभे सुकृत दुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम। 50। इस बुद्धि से युक्त होकर तुम अच्छे और बुरे कर्म दोनों से छुटकारा पा लोगे, इसलिए योग को धारण करो, यह योग ही काम करने में असली कुशलता है। श्लोक 51। कर्मजं बुद्धियुक्ता ही फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ता पदं गच्छन्त्यनामयम्। 51। इस बुद्धि से युक्त होकर मुनि लोग किए हुए काम के नतीजों को त्याग देते हैं। इस प्रकार जन्म बंधन से मुक्त होकर वे दुख से परे स्थान प्राप्त करते हैं। श्लोक 52। यदा ते मोहकलिलं बुद्धिव्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च। 52। जब तुम्हारी बुद्धि अंधकार से ऊपर उठ जाएगी, तब क्या सुन चुके हो और क्या सुनने वाला है, उसमें तुम्हें कोई मतलब नहीं रहेगा। श्लोक 53। श्रुति विप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिस्तदा योगम वास्यसि। 53। एक दूसरे को काटते उपदेश और श्रुतियां सुन सुनकर जब तुम अडिग स्थिर रहोगे, तब तुम्हारी बुद्धि स्थिर हो जाएगी और तुम योग को प्राप्त कर लोगे। श्लोक 54। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितिः किं प्रभाक्षेत किमासीत व्रजेत किम। 54। अर्जुन बोलिया, हे केशव, जिसकी बुद्धि ज्ञान में स्थिर हो चुकी है, वह कैसा होता है, ऐसा स्थिरता प्राप्त किया व्यक्ति कैसे बोलता, बैठता, चलता, फिरता है। श्लोक 55। श्री भगवान उवाच प्रजहाति यदा कामान् सर्वान्धार्थ मनोगतान् आत्मत्येवात्मना तुष्ट स्थित प्रज्ञस्तदोच्यते। 55। श्री भगवान बोलिया, हे पार्थ, जब वह अपने मन में स्थित सभी कामनाओं को निकाल देता है और अपने आप में ही अपनी आत्मा को संतुष्ट रखता है, तब उसे ज्ञान और बुद्धिमता में स्थित कहा जाता है। श्लोक 56। दुःखेष्वनुद्विग्नमना सुखेषु विगतस्पृहः वितरागभयक्रोधः स्थितिर्मुनिरुच्यते। 56। जब वह दुख से विचलित नहीं होता और सुख से उसके मन में कोई उमंगे नहीं उठती,
इच्छा और तड़प, डर और गुस्से से मुक्त, ऐसे स्थित हुए धीर मनुष्य को ही मुनि कहा जाता है। श्लोक 57। यह सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम नाभिनंदति न द्वष्टि तम्य प्रज्ञा प्रतिष्ठिता। 57। किसी भी और न जुड़वा रह, अच्छा या बुरा कुछ भी पाने पर जो ना उसकी कामना करता है और न उससे नफरत करता है, उसकी बुद्धि ज्ञान में स्थित है। श्लोक 58। यदा संहरते चाय कूर्मोडंगानि सर्वशः इंद्रियाणींद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता। 58। जैसे कछुआ अपने सारे अंगों को खुद में समेट में लेता है, वैसे ही जिसने अपनी इंद्रियां को उनके विषयों से निकालकर खुद में समेट रखा है, वह ज्ञान में स्थित है। श्लोक 59। विषया विनिवर्तते निराहारस्य देहिनः रसवर्ज रसोडप्यस्य पर दृष्ट्वा निवर्तते। 59। विषयों का त्याग के देने पर उनका स्वाद ही बचता है, परम को देख लेने पर वह स्वाद भी मन से छूट जाता है। श्लोक 60। यततो ह्यपि कौन्ते पुरुषस्य विपश्चितः ह्यपि इंद्रियाणि प्रमाथिनि हरन्ति प्रसभं मनः। 60। हे कौन्तेय, सावधानी से संयमता का अभ्यास करते हुए पुरुष के मन को भी उसकी चंचल इंद्रियां बलपूर्वक छीन लेती हैं। श्लोक 61। तानि सर्वाणि संयम्य युक्त आसीत् मत्परः वशे हि यस्मेन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। 61। उन सब को संयम कर मेरा ध्यान करना चाहिए, क्योंकि जिसकी इंद्रियां वश में है वही ज्ञान में स्थित है। श्लोक 62। ध्यायतो विषयान्वंसः संस्नेपुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोद्भिजायते। 62। चीजों के बारे में सोचते रहने से मनुष्य को उनसे से लगाव हो जाता है, इससे उसमें इच्छा पैदा होती है और इच्छाओं से गुस्सा पैदा होता है। श्लोक 63। क्रोधाद् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् मनश्यति। 63। गुस्से से दिमाग खराब होता है और उससे यादाश्त पर पर्दा पड़ जाता है, यादाश्त पर पर्दा पड़ जाने से आदमी की बुद्धि नष्ट हो जाती है और बुद्धि नष्ट हो जाने पर आदमी खुद ही का नाश कर बैठता है। श्लोक 64। रागद्वेष वियुक्त स्तु विषयानिंद्रियश्चरण आत्मवंशुर्विधेयात्मा प्रसादमधिगच्छति। 64। इंद्रियों को राग और द्वेष से मुक्त कर खुद के वश में कर जब मनुष्य विषयों को संयम से ग्रहण करता है, तो वह प्रसन्नता और शांति प्राप्त करता है। श्लोक 65। प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धि पर्यवतिष्ठते। 65। शांति से उसके सारे दुखों का अंत हो जाता है, क्योंकि शांत चित्त मनुष्य की बुद्धि जल्दी ही स्थिर हो जाती है। श्लोक 66। नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शांतिरशांतस्य कुतः सुखम। 66। जो संयम से युक्त नहीं है, जिसकी इंद्रियां वश में नहीं हैं, उसकी बुद्धि भी स्थिर नहीं हो सकती और न ही उसमें शांति की भावना हो सकती है, और जिसमें शांति की भावना नहीं है वह शांत कैसे हो सकता है, जो शांत नहीं है उसे सुख कैसा। श्लोक 67। इंद्रियाणां हि चरतां यज्मनोड्नु विधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवांसि। 67। मन अगर विचरती हुई इंद्रियों के पीछे कहीं भी लेता है तो वह बुद्धि को भी अपने साथ वैसे ही खींच कर ले जाता है जैसे एक नाव को हवा खींच ले जाती है। श्लोक 68। तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इंद्रियाणींद्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता। 68। इसलिए हे महाबाहो, जिसकी सभी इंद्रियां अपने विषयों से पूरी तरह हटी हुई हैं, सिमटी हुई है, उसी की बुद्धि स्थिर होती है। श्लोक 69। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। 69। जो सब के लिए रात है उसमें संयमी जागता है, और जिसमें सब जागते हैं उसे मुनि रात की तरह देखता है। श्लोक 70। आसूर्यमाणमचल प्रतिष्ठ समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी। 70।
नदियां जैसे समुद्र, जो एकदम भरा, अचल और स्थिर रहता है, में आकर शांत हो जाती है, उसी प्रकार जिस मनुष्य में सभी इच्छाएं आकर शांत हो जाती है, वह शांति प्राप्त करता है, न कि वह जो उनके पीछे भागता है। श्लोक 71। विहाय कामान्य सर्वान् पुमान् शर्वर्ति निस्पृहः निर्ममो निरहंकारः स शांतिमधिगच्छति। 71। सभी कामनाओं का त्याग कर जो मनुष्य स्पृह रहित रहता है, जो मैं और मेरा रूपी अहंकार को भूल विचरता है, वह शांति को प्राप्त करता है। श्लोक 72। एषा ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमुक्ति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। 72। ब्रह्म में स्थित मनुष्य ऐसा होता है, हे पार्थी, इसे प्राप्त करके वो फिर भटकता नहीं, अंत समय भी इसी स्थिति में स्थित वह ब्रह्म निर्वाण प्राप्त करता है। ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्र श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः। बे